શું કરો છો? ટીપા નાખવાની તૈયારી. ઠીક. કેવું છે હવે? સારું છે કાલ કરતા? આમ હવે ઝાખું દેખાય કે ઉજળું દેખાય? એ જગ્યા બધી સફેદ સફેદ દેખાય છે. હું કહું, નવી લાઈટ આવી ગઈ એમ. આપણે કે બધું એમાં આપણે ઓલી ગાડીને કેમ નવી હેડલાઇટ ચડાવી એમ આંખને નવી હેડલાઇટ ચડાવી. દોડું દોડું દેખાય, અમુક કલર તો દેખાય છે. નવી હેડલાઇટ મૂકી છે, નવા લેમ્પ મૂક્યા છે એટલે. હા, ટીપા નાખી દે. ટીપા નાખે છે ને એનો ટાઈમ થઈ ગયો હતો ને 7:30 વાગી ગયા હતા. તો નાનાજી શું કરે છે? એડિટિંગ કરવું. હા, આપણે ઈ જ કરવાનું છે હમણાં. બીજું શું કરવાનું? આ હમણાં રામ મંદિરના બધા હાલે છે ને. અયોધ્યાના બધા વિડીયો બનાવું છે. આ બસ અયોધ્યાના વિડીયો બનાવો એટલે શું છે કે એમાં નવું નવું આમ આવે ને તો કંઈક મજા આવે આપણા સબસ્ક્રાઈબરોને. છે દાદા રામ ભગવાનની જે કવિતા જો હવે દાદા રામ ભગવાનની કવિતાઓ લખે છે અને કાવ્યાબેન રામાયણ વાંચવાનું ચાલુ કરી દીધું. હનુમાન ચાલીસા જો બતાય કે વાહ હનુમાન ચાલીસા બતાવો વાહ મામ જો હા હનુમાન ચાલીસા જો હવે હવે એ સ્વામિનારાયણ પાકી બની ગઈ છે. લસણ ડુંગળી બંધ કરી દીધા છે, બહારનું ખાવાનું બંધ કરી દીધું કાયમ સભામાં અને કાયમ સભામાં જાય છે. અને બીજું કાંઈ ખાસ જ નહીં. પીઝા છે આ તે બધું બંધ કરી દીધું છે. હવે રોટલી શાક અને બાજરાનો રોટલો રીંગણાનું શાક બાજરાનો રોટલો ને રીંગણાનું શાક આવું દેશી જ ખાય. તો જો ખાવા બેન છે ને પાક્કા સ્વામિનારાયણ બની ગયા છે. કાકાવું બેન હા હવે સભામાં જાય ને એટલે ત્રીજી સભા એને જોઈન કરી અને એને શીખી લીધું કે હવે મોબાઈલ નહીં જોવાનો, હનુમાન ચાલીસા વાંચવાના. આપણે એમાં નહીં, આપણે આમાં વાંચો એટલે વાંચતાય આવડે ગુજરાતી. બોલજી ગુજરાતી છે ને એટલે તકલીફ પડે. ગમે એ વાંચ નહીં સોપાઈ હોય એમાં ગોતવાનું. આ ઈ ગમે ત્યાંથી વાંચવા માંડ. હા પછી જો ગુજરાતી હજી એને શું છે આમ એટલે ઈ વાંચે ને એટલે એને આવડવા માંડે. અને પાણી દે, આ ઉધરસ આવે છે. અને અહીંયા જમવાનો શું પ્રોગ્રામ છે ઈ જોઈ લઈ. જમવાનો શું પ્રોગ્રામ છે ને ઈ આપણે જોવાનો છે. અને પાણી દે છે. હા, ઉધરસ ચડી ગઈ ને. બ્લોગ સ્ટાર્ટ થાય ને પેલા બધા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, કોમેન્ટ કરો અને શેર કરો. અને આજે મસ્ત એટલે મસ્ત પ્રોગ્રામ છે જમવાનો. આવી જાઓ બધા. આપણી ફેવરિટ વસ્તુ બને છે. શું હોય છે એ કહી દો કોમેન્ટમાં. બધાને ખબર જ છે તમારી ફેવરેટ. નહીં, એ કોમેન્ટમાં કહી દો. ત્યાં સુધી આપણે થોડુંક બીજું લઈ કે અહીંયા નાનીજી કે છે શું થયું તો ભલે. મેં કીધું આ કંઈ થયું નથી ને આંખમાં. જો મેં શું બનાવ્યું. શું બનાવ્યું? કાવ્યાબેનની ચોપાઈ સાંભળવા દે મને. જો કાવ્યના ફેવરેટ. અમારે કાવ્યની ફરમાઈશ પૂરી કરવી પડે. કાવ્યાની અમારે ફરમાઈશ પૂરી કરવી પડે. એને બાપાની કરવી પડે. હું આ આપણી સ્પેશિયલ આઈટમ જો મરચા. અને આમાં ઓલું કર્યું ને ઓલું શું કહેવાય ઓલું શું કહે ઓલું ઓલું પણ હું ઓલું પણ ઓલું મને નથી ખબર. ઓલું એમ નહીં. આ આદુ ને ઓલું નાખ્યું છે. બધું એમાં મિક્સ કર્યું. આદુ લસણ લસણ નહોતું હોય. જો મને ખબર જ હતી કાંઈક લોચો તો મારશે. કોઈ નો બને હારા તમારે મને કહેવા. હા તો જોઈએ આજે જોઈએ. ઇનામ લાગશે. ઇનામ કેટલા રૂપિયાનું? 500 રૂપિયાનું. 500 રૂપિયાનું ઇનામ આપણે જાહેર કર્યું છે આજના આ ભજીયા ખાઈને. બધે સાક્ષીમાં છો. જો તમે બધા સાક્ષીમાં છો. 500 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
જો ભજીયા હારા બની જાય ને આજે કાવ્યા તારે મને કહેવાનું. નહીં પણ તો એમાં ઓલા શું કહેવાય જજ તો હું જ ને. જજ તમે ને કાવ્યા 2 જણા. અમે 2 જજ હા જુરી. હા અમે સિલેક્શન કરશું. હા. એ કાવ્યા તું કોની બાજુ છો? મારી બાજુ કે બાજુ બાજુ ન હોય, તટસ્થ કહેવાય, તટસ્થ. નહીં મારી બાજુ કે? કોઈની બાજુ ના હોય જોઈએ. એટલે મારી બાજુ તો કોકરીઓ, આ તો બે ઓલા જ જજ છે, ફૂટેલા જ જજ છે. રિશ્વત આપો છો. સમજો દાદા છે નાની છે 2 જણ તો છે મારો કોઈ ના કોઈ રહ્યો. નહીં મારું જજ તો રહેવું જ પડશે. દાદા તમારે હા બસ ચોપાઈ જો ચોપાઈ બોલે છે. ચોપાઈ બોલવા દ્યો એને. અને મસ્ત એટલે આજે મિત્રો આવી જાવ બધા. અને નાનીજીને આજે થોડુંક અમારે ભજીયા હોય. મહિનામાં 4 વખત ભજીયા ખાવાના, 2 વખત બહાર ખાવાના, 2 વખત ઘરે ખાવાના, 1 વખત સુરાની હોટલમાં ખાવાના. એટલે મહિનામાં 10 દિવસ તો ભજીયા હોય, બાકીના 20 દિવસમાં 5 દિવસ હું બહાર જમતો હોઉં. પાછા હું કે ખબર છે હારું ભાવતું નથી ઘરનું પણ ક્યાંથી ફાવે બહાર જ નકરું ખાવું હોય ઘરનું ફાવે કોઈ દી અને 15 દિવસ છે ને એ ઘરમાં એમાં 5 દી પાછી નવી વસ્તુ હોય તો 10 દી સાદું જમવાનું હોય એટલે ઘરનું ન ભાવે. હા એ તો તકલીફ છે. મૂળ તકલીફ એને ઈ હોય ને એટલે એને બહુ નડે. કેમ મારા માટે નો લાવ્યા ને કેમ એકલા એકલા. નથી એવું કીધું. હવે જવા દે. કાવ્યા કેસ. કાવ્યા ને માં દીકરા એમાં કાવ્યા ક્યારે કઈ ખબર છે? બર્ગર ને એવું ખાય. હા આપણી કાવ્યા ક્યારે કઈ ખબર છે? આ એને ચડાવે કાવ્યા તારા પપ્પા ખાઈને આવ્યા છે એવું ચડાવે એને. તારા પપ્પા ખાઈને આવ્યા છે બહાર, સેન્ડવિચ ખાઈને આવ્યા છે, પંજાબી ખાઈને આવ્યા. તમે કયો એટલે ઓલી પાછી જીત કરે. ઓલી જીત કરે ને એટલે મારે પાછી એને ફોલાવવી પડે કે આપણે બે એકલા જ આવું એમ. હવે બોલ તું. હું બોલે ના ના સાચી વાત કહી હાચી દીધી. કાંઈ એટલે નહીં આપણે સાચું બોલીને એટલે બધાને ખોટું જ લાગે. કાંઈ નહીં સાચું કાંઈ નહીં એકલા એકલા ખાય પછી કાવ્યા તમે બર્ગર ખાધો તો પછી નો કેવો નહીં જો એમાં એવું હોય કે મેં એને કીધું હોય આ એને ચડાવે કાવ્યા તાર પપ્પા કઈ ખારું હારું ખાઈને આવે એટલે ઓલી દોડતી આવે. મા દીકરી ત્યારે એવા હપી જાય ને કે જાણે આપણને એમ થઈ જાય કે ઓહો આ ધરતીનું આપ ફાટી જાય. કામ કરો બોલો આવી લપ કરે છે ક્યારે. લોટ બાંધો ને તો મસાલા ભૂલાઈ જાય એમાં નાખવાના મને. હવે જો તારે છે ને લોટ તો તારે જ બાંધવાનો છે તો હું જ બાંધીશ ને અને ભજીયા પણ તારે જ કરવાના છે, મારે માત્ર ખાવાના છે. તો તમારે કે બરાબર ને મિત્રો? તમારા ઘરમાં આવું થાય છે મને કહેજો હો. આવ સાચું કહેજો. જો અમારા ઘરમાં તો છે ને આવું થઈ જાય ક્યારેક, મોટી માથાકૂટ થઈ જાય, લાકડીએ ઉડી જાય ક્યારેક. અને મેઇન વસ્તુ શું આવે ખબર છે કે કાવ્યાને ચડાવે ને ત્યારે કાવ્યા તારા પપ્પા આ ખાઈને આવ્યા એટલે ઓલી દોડતી આવે ને રોવે ને કંઈક કરે. મારે એને ફોલાવવામાં 2 કલાક વહી જાય. અને એ પાછું છે ને ક્યારે થાય ખબર? રાત્રે 9 વાગે જ આવું બધું થાય. અને મારે હુવાનો ટાઈમ થાય ને એટલે બેના પરાક્રમ ચાલુ થાય. અહીંયા જો એ ચોપાઈ બોલે. આવડી ગઈ. હજી થોડીક બાકી હા તું એ વાય ત્યાં હનુમાન દાદાનો આજ શનિવાર છે, હારો વાર છે એટલે તને 1લો નંબર આવી જાય. હું કહેશો મને થોડીક વાર ડિસ્ટર્બ કરો માં કેમ ભાઈ? ભજીયા ભૂલાઈ જાય ભજીયા હે ના ભૂલાઈ જાય, ભજીયા બનાવતા ભૂલાઈ જાય. ખોટો લોટ બંધાઈ જાય મને છે ને ઈ ચાય ને વાતું કરાવે છે 500 રૂપિયા દેવાનો પડે બધી ચાલ મને ખબર છે તમારે મને તારી ચાલ ખબર જ છે ભાઈ. 500 રૂપિયા તો આજ તું હારી ગયેલી જ છો. લઈને જ રહી 500 રૂપિયા આજ તો હારી ગયા જ છો. જોઈ આજે થઈ જાય ખરાખરીનો ખેલ. જો એને છે ને આજે આમ બહુ મળીને બનાવશે કારણ કે એને ખબર છે કે હું આજે હારી જ જવાની છું. ના હું કામ હારું મારે કઈ પહેલી વાર ભજીયા બનાવું છું ભલે ને તું 10 વખત 100 વાર બનાવતી હોય પણ આજે તારા ભજીયામાં આપણે કહી દેવું કે સ્વાદ નહીં હોય. બોલ જોઈએ આપણે આપણે જોઈને 5 માણા કંઈક નહીં ચેતનભાઈ વાત સાચી તો જ આપણે માનવાનું. બોલ તું ગમે એ તારે હવે મસાલા નાખવા હોય ને તોય નાખી લે. મારે કાઈ નાખવાનું છે મારું બધું પરફેક્ટ હા તો જોઈ લઈએ આજે. જો મિત્રો આજ તો છે ને શરત લગાડી જ દીધી છે હો. ભલે એને જે લસણ ડુંગળી જે નાખવું હોય એ છૂટ, જે મસાલો નાખવો હોય સ્વાદનો એ છૂટ, પણ આજે એના મને વિશ્વાસ છે કે આજે ભજીયા બનાવવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી જ દે. તાર ચાખવા હોય તો હજી 10 વખત ચાખી લે. 10 વખત હોય તે આપણે એક જ વખત
વખત હોય પરફેક્ટ જ હોય. પરફેક્ટ એટલે તું ચાખી જ લે, પછી આપણે 5 જણાને પૂછીને પછી જ આપણે આગળ વધવાનું. બાકી એ જે એના ભજીયા બગડવાના છે નો બગડે. એ તો આપણે હવે ખબર. હમણાં જોઈએ હવે પારશે હમણાં. જો માથું દુખે છે હવે. લાઈટ ચાલુ છે, આ બંધ કરી દીધી. હાલો, ફ્લેશ લાઇટ તો જાય ને તો એને આંખમાં તકલીફ પડે એટલે આપણે ફ્લેશ લાઇટ બંધ કરી દીધી છે. અને માથું દુખે છે. 3 દિવસ પછી ખાટલામાં ઊભા થયા છે. 3 દિવસ પછી. 3 દિવસ થઈ ગયા કે 4 દિવસ? 3 દિવસ પછી. હવે કેવું છે તમને? હવે પાછું આપણે બીજી આંખનું ઓપરેશન 1 મહિના પછી કરાવવાનું છે, બરાબર ને? હા, આપણે તારીખ તો લખાવી જ લીધી છે, લેવાની છે. એ તમે નંબર દીધો છે એ પ્રમાણે લઈ લેજો. અને આના ભજીયા ક્યાં પહોંચ્યા છે એ ભણે ભણે ખવાવત ન બની જાય. ભાઈ? જો આપણે 500 રૂપિયામાં ટાઈમિંગ એ નક્કી હોય હો. ના, એવું ન હોય નહીં. ટાઈમ પ્રમાણે હાલવું જોઈએ. તું પછી કાલ સવાર દે તો એ ન બધું નકામું. તો તારે 500 તો મને દેવાના, અમે 1000 રૂપિયાનો દંડે દેવાનો. મને બધું મૂકવા દો પછી કાઢ પછી. મૂકી દે બધું. તારે જેમ કરવું હોય એમ કે. જોઈ લઈએ આજે પેલું જ ભજ્યું ઈ પાડશે હમણાં. હજી વાર છે. હા, તું જો ગરમ થાય ઈ તો જોઈ, એને ખબર છે હું હારી જવાની, કાંઈ હું નહીં હારું લે. એટલે જોઈ ગરમ તમે થવા ચાલ માંડી. ચાલીને એમ કહો કે હારી જાય હારી જાય, હું નહીં હારું. એટલે ઈ ગરમ થવા માંડી. બટાકા જો સોલે ઈ. આપણે ગરમ નહીં થાય, તમે ગરમ થાઓ. 500 રૂપિયા નોટ ખીચા નાખવી પડશે ને એટલે. આપણે આજ તો જો અમારે વેરાયટી વાળા પછી જો કેટલી વેરાયટી ના છે. જો હવે છે ને આજે જે અત્યારે જે આ રામાયણ થઈ છે ને એનો જવાબ આપણને કાલના વ્લોગમાં મળશે, બરાબર ને? કારણ કે હજી વાર લાગશે. આપણે કાલે જોઈ કે કોણ જીતું કે હાર્યું ઈ. અને જે હશે ને એ ચિઠ્ઠી પ્રમાણે જજ પ્રમાણેના ડિસિઝન હશે. જે જજના શિક્ષણ ન હોય હો હા. હા. પર્સન્ટેજ અને 5 જણાના મત લઈને ડિસિઝન લેવાના છે આપણે. અમે જજ નક્કી કરશું. પણ જે હોય ઈ સાચું તટસ્થ તમારે પરિણામ આપવાનું છે. હા છે ને? કાવ્યા, મારી બાજુ છો ને? નહીં, કોઈની બાજુ ન હોય જજ. ચાલો મિત્રો, આપણે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે તમે આનો જવાબ લેવા ખાસ તમે જોજો આ વ્લોગ, એટલે તમને ખબર પડશે કે કોણ મેડમ જીતું ને કોણ હારું. હું જ હારી જ જીતીશ. ગયા છે. એ અત્યારથી નક્કી છે. આ ફાઇનલ મેચ છે આજે. વર્લ્ડ કપ છે. જોઈ 500 રૂપિયા કોના હાથમાં આવે છે, જો બરાબર? ભોગાવો દેખા જાય. જો હોગા વો દેખા જાયગા. અને જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ભજીયા ખાવા બધાય આવી જાઓ, પણ હું કહું પછી આવજો, કારણ કે સ્વાદ વગરના બનવાના છે. જાવ જાવ. એ ફાઇનલ છે. તો ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.